हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू ब्लॉग में आप सबका स्वागत है। અને આજનો બ્લોગ ચાલુ થશે 8:30 એટલે 8:30 તો આજે 4 GB બાકી તો આપણે 4:30 પીલે પછી આ નેક્સ્ટ બ્લોગ જે કોમ છે તમને કહીએ ચલો અચ્છા ને આપણે અંકારે રોટલો કાયમના આપણે ખાઈએ છીએ તો ચલો ખાઈ લઈએ। हेलो गाइस, आपड़ा तमने कीधुं तो एम प्रमाणे આપણે હેતરમાં આઈડિયા આવી જાય છે પાછા ને આજે આપણે જે મારી હેતર હતી એમાં વાવેતર કરી દીધું। પહેલાં તો આપણા ડેટી જોઈ લો અને ભટા જોઈ લેશું અત્યારે। અરે ભટાનો રોપો ના ડેટીનો રોપો મળતા ભટા ને બધા ડેટી જોંફળી તો સજ આપણા ના એ છે ને વાવેતરનું કરી નાખ્યું તમે જોઈ શકો છો। જોઈ શકો છો તમે આમાં વાઈ દીધી છે આપણે 4 જોઈ શકો આખા 4 વાઈ દીધી પાછી। પહેલાં સાટો હતો એ આપણે વાઢી દઉં એ તો સાર લઈ લીધી ને ઉનાળો શિયાળો કહેવાય શિયાળામાં પાક એ રે આપણે વાવી દીધી જોઈ શકો છો પૂરા હેતર વાઢી। હવે પેણે નેક કરવાની છે ને મેં પાળીઓ કરવાની છે એ તો આપણે કરી દઈએ કાંઈ અને આજે થઈ બીજ 26/7/2025ની બીજ રામાધણી આપણા બીજ તો આપણે તો બીજ ભરવા જતા નહીં પણ જે જતા હોય એને જય રમાવી અને જે જતા હોય ને કમેન્ટ કરજો આ બીજ ભરવા આપણે જઈએ છીએ। તો આપણા કપા કાલે ખોર્યા હતા પણ અડધા ખોર્યા કેટલી ભર્યો ખરી 1 2 3 4 5 ઓળો ખોરી છે ના રે હજી ખોરાની બાકી છે બીજી પેલી બાજુ ખોરા બાકી પણ એમાં રાતી વરસાદ આવી ગયો તે ખોરી નહીં। તો હાલ તો આપણા ખોરા જેવું કોઈ છે નહીં સાંજ સુધી ડાળો બંધ્યો હતો તે બોલી જોંફળીને છોડી દઈએ જોઈ શકો એ અમૃત દેશી અમૃત ખોલી છે આ બહુ ડીપ છે મારું સારું ખોલવાનું રચ્છી બહુ ખતરનાક દેખાય છે અરે ચલો આ ખોલી દઈએ આપણે કમ્પ્લીટ ફાઇનલી પછી કરીએ જે કરવું એ થોડી ફાઇનલી એક ખોલી દીધું આપણે ને એક આ બીજું છે આને નહીં ખોલીએ ને તો અરે અંદર ઉતરી જશે તો આટલે કપાઈ જશે ખોલવું જરૂરી છે એટલા પણ તવાર થઈ જાય આપણે ટ્રેક્ટર જોઈ તો ટ્રેક્ટરનું એકણ પેઢી કે એટલા માટે અડ્ડી પેઢાના એટલા બંધી દીધું હતું આજે ખોલી દઈએ પાછા અતિ નહીં એટલે કમ્પ્લીટ હાથી વગડી એટલે વાજ્યું છે અંગૂઠા વગડી તકલીફ પડે છે ને એક હાથમાં પાછા આપણા ફોન છે એટલે તકલીફ પડે પેલી બાજુ ખુલી ગઈ હું બતાવું પછી તમને એમાં એક આપણા એક આવી રહ્યું ઘણી જગ્યાએ બનતી છે લાગે છે જોઈ શકો છો આ તો જલ્દી ખુલી જશે। दूसरा अमृत बताता हूँ आप लोग को खुलम तो खुली जी એવું લાગે છે અરે ખુલી जी લાગે છે બધામાં ક્લિક પડે છે આ તોડી નાખી ડાયરેક્ટ અને તે આ દોડીથી આપણે કશું થાય ના કાપા બાપા ના પડે પણ તોય આપણે ખોલી નાખીએ તો સારું રહે। ચલો આમાં તું ખોલી દીધું ये रहा अपना अमरूद ताज़ा ताज़ा देख सकते हो आप ये केरा ये गिर जाएगा मुझे लगता है। ओ वो अपना 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
प्लास्टिक खोल दी, एक तोड़ी दिया नहीं शायद टूट तो नहीं नारियल ने पेली रची। तो फाइनली गाइस आपड़ा जोड़ो खोल दी तो જોઈ શકો તમે અને खोली तो अपना मिल दी જોઈ શકો છો मूंगफली फाली। हाँ एक अमरूद ले लेते हैं, दिखा मुझे बहुत बड़ा मोटा मोटा। ये रहा, इसे तोड़ लेते हम। मेहनत का फल देख सकते हो, ताज़ा ताज़ा आम। तो हेलो गाइस अपना वाग्यो से एक खावा बनी गई आप। तो खावा लौकी की सब्जी और बाजरी का नहीं, हाँ बाजरी का रोटला दो। ये रही लौकी की सब्जी, लौकी मतलब दूधी की सब्जी, और लौकी की सब्जी। चलो आप लोग खा भी ना खावा वाटको ले दिए। सास तो पड़ी है, पानी तो अपने पीता नहीं, क्यों नहीं એટલા ખાવા બેસીએ। चलो ये रहे बाजरी का रोटला और इससे कंट्रोल होगा हमारा कैमरा। तो ये रहा हमारा कैमरा और शाक। देख सकते हो गाड़ी बसो बस गाड़ी बसो गाइस। रणुदानी मुक्ति आई गई है, देखो बजे આપણો મહિનો તો રણુદાની મુક્તિ આવી ગઈ છે। સમય આપણા તો શું હાલ થઈ ગઈ ખાવાનું થઈ ગયું। तो हेलो गाइस अपना खाई रहा अभी जी अपना वाटको धोवा જોઈ શકો છો આપણા જાતે વાટકો દઈએ છે। વાટકો નથી તો આપણે હાથ ધોઈને જતા રહીએ। આપણા અંદર મો લોટો જ હાથ ધોતા આવડતા નહીં યાર ખા, એટલે બહાર ધોઈ નાખીએ છે। જોઈ શકો તમે હાથ ધોતા આવડતા નથી આપણે, એટલે બહાર ધોવા પડે। આપણે તો ઘેર જ છીએ, આપણે ઘેર છે બધી રીતે। ગયા તો કશાની શરમ ના શું કહેવાય છે? ગાઈસ કરી દો, ગાઈસ ના થાય હું
તો ગાઈસ આપણે ફાઇનલી ખાઈ લીધું છે, તો ચલો તાણ આપણે મળીએ પછી. બાય બાય. તો હેલો ગાઈસ, આજનો બ્લોગ તો શોર્ટ બનાવી તો આપણે તો આજ તો છે બીજ રામદેવીની. તો કમેન્ટમાં જરૂર બતાવજો તમે ચો ફરવા જતા, વાગડી જતા, કોઈ છે બીજે જતા. આપણા આજુબાજુના ગામના વાળા માટે જ કહું છું, અને બહારના જાય તો એ પણ કમેન્ટ કરજો. અને આપણો બ્લોગ ચો જોવાય છે એ કમેન્ટ કરજો. અને આ તો આપણો બ્લોગ તમારા પણ છે એટલે અઠવાડિયે થઈ ગયું હોય, તો 2 દાડા થઈ ગયા, ગમે તેટલા દાડા ના થયા હોય તો તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમે શું જતા અને કેટલા ફરી આવ્યા. તો હેલો ગાઈસ, અત્યારના વાગે છે 7 અને અત્યારનું મોસમ તમે જોઈ શકો છો કેવું દેખાય છે. પક્ષીઓ અત્યારે ઘરે જાય છે એમના પોતપોતાના, અને અંધારેલું છે જોઈ શકો તમે. અને આપણે આવી જઈએ ખેતરમાં જોવા માટે. જોઈ શકો તમે કેવું મોસમ થઈ ગયું છે અત્યારે. તો ગાઈસ આજનું રાતનું મોસમ તો તમે જોવો છો કેવું દેખાય છે, લીલું અને બ્લેક તો થોડું સુપર લાગે છે. અને અત્યારે ઠંડી હવા આવે છે જોઈ શકો છો. જાણવા ચાલુ જ છે તો ઠંડી હવા આવે છે કાયદેસર મસ્ત સુપર, જાણે એસીની હવા આના આગળ તો ફીકી પડી જાય. જોઈ શકો તમે, તો તમને તો શાથી ખબર હે, મારા પાણા આવે છે મને ખબર છે. જોઈ શકો છો શું જો, આપણે તો ખેતરના વચ્ચે છીએ એટલે આપણે જોઈએ, બીજું કોઈ જોતું જ નહીં. તો ગાઈસ આપણો આજનો વિડીયો થોડું ઇન્ટરેસ્ટિંગ હતું, એમાં આજે કોઈ મેળ પડે ના બતાવવાનું. અને આ વિડીયોનો કંઈક જ પૂરો કરી નાખીએ. તો ચલો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ચલો બાય.